અને 7th ડે સ્કૂલની ઘટનાને લઈને એનએસયુઆઈનો વિરોધ ડીઈઓ કચેરી ખાતે તેમણે વિરોધ નોંધાવ્યો। સરકાર હસ્તક આવ્યા બાદ પણ વિદ્યાર્થીઓ હજુ સુધી સુરક્ષિત નથી। આ સૂત્રોચ્ચારની સાથે ડીઈઓ કચેરી ખાતે એનએસયુઆઈ પહોંચ્યું, તેમણે વિરોધ નોંધાવ્યો। પ્રિન્સિપલ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે હજુ પણ વિદ્યાર્થીઓ આ શાળામાં સુરક્ષિત નથી। ફરી એક વખત વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। 4 વિદ્યાર્થી કે જેમણે ફરી એક વખત એક વિદ્યાર્થીને માર માર્યો હતો। એક પ્રોસીજર ફોલો અમારે બી એને સામે કાર્યવાહી કરવી હોય તો પ્રોસીજર ફોલો 24 કલાક સુધી છોકરા મરી જશે હત્યા થશે પછી તમે તો નિર્ણય લેશો। આવી ઘટના બની પોલીસની સુવિધા કેમ ના માંગે? અમારી પ્રોસીજર ઘટના થઈ પછી તમને જાણ નથી કરી, એ તો ખ્યાલ ને પ્રિન્સિપલ મેડમ નાશ ભાગી ગયા હતા। આ અમને જાણકારી મળી આની ઉપર સાહેબ અમારી એક જ માંગ 24 કલાકમાં પ્રિન્સિપલને સસ્પેન્ડ કરવામાં આવે અને બને એટલું જલ્દી આની ઉપર કાર્યવાહી કરવામાં આવે। બીજી કોઈ સાહેબ માંગ નથી સાહેબ। આટલી મોટી ઘટના બને ભવિષ્યમાં આવું કઈ ના થાય એના પગલા લેવામાં આવશે। સાહેબ કેમ ત્યાં પોલીસ પ્રોટેક્શન ના માંગ્યું? સાહેબ આટલી મોટી એટલું ધ્યાન રાખ્યું હોત ને તો આની જે કિસ્સો બન્યો ને એના પછી આ બીજો કિસ્સો અત્યારે 7 ડે સ્કૂલમાં સિક્યુરિટી બાકી રાખો ના હોય તો ચાલુ એકેડેમિક વર્ષમાં આપણે 1.5 મહિનામાં મોટિવેશનલ એવા કાર્યક્રમો કરે। હવે સ્ટાફ બદલવાનું વચ્ચે સીધે સીધું કરવા જઈએ ને ના ના વિદ્યાર્થીઓ અમે સાહેબ તમારા રાજમાં તમારા પ્રિન્સિપલ કેટલા સસ્પેન્ડ થશે સાહેબ? કાટોડિયામાં એક સ્કૂલમાં મેટર થઈ સત્સાઈ થશે। તમે ટાઈમ આપો આટલા ટાઈમમાં સસ્પેન્ડ થઈ જશે। અમને નહીં આપણે આપવાનો 24 કલાકમાં સાહેબ આની પર એક્શન લેવા દો, નકા એનએસયુ દ્વારામાં ઉગ્ર આંદોલન 7 ડે સ્કૂલની બહાર થશે અને પોલીસ પ્રોટેક્શન માંગો ત્યાં સ્કૂલની બહાર પોલીસ રાખો। આના આ ધંધા સાહેબ વિદ્યાર્થીઓ પર હમણાં ત્યાં અમારે એનએસયુ ક્યારે ચલાવી લેવામાં નહીં આવે। તમે જે તમારી સિક્યુરિટી માટે બોલાવતા હોય ને સાહેબ તો તમારું એક છે ત્યાં વિદ્યાર્થીઓ કેટલા બધા છે? હવે અમારા માટે હા તો એટલું ટાઈટ ત્યાં રાખો। બિલકુલ તમારી ચિંતા વ્યાજબી છે, હા હું ના નથી પાડતો અને એ દિશામાં અમે કાર્યવાહી કરીશું। સર કાર્યવાહી કરવાની આશા ખાલી પાકેટ ના લો, એ પણ ઉપર ના લઈ જાય કાર્યવાહી। આ બધા કારણ આપણી ઓફિસમાં અલગ રાખો। આ બધા છે એમાં એનએસયુ ના અને તમારા પણ ના જોવા દે સાહેબ બધા મારા મિત્રો બતાવો બધા હોય એવું ના હોય અમારી પાસે। મને તમે મળવા સીધા આવો છો તમે કાર્ડ નથી બીજું આપવા માટે કાર્ડ નથી આપ્યું ને કોઈ કાર્ડનું એવું હું તમને કહું છું અગાઉ બનેલી ઘટના જેને ધ્યાને લઈ એની વહીવટી બેદરકારીઓ સુધી લઈ જઈ એનો 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓની મારામારી અંગે સુપરવાઇઝરના હવાતિયા। સુપરવાઇઝરે શાળાને બચાવવાનો પ્રયાસ પણ કર્યો। મારામારી કરતા વિદ્યાર્થીઓને સમજાવાયા હોવાનું સુપરવાઇઝરે કહ્યું તો મારામારીમાં બ્લેડનો ઉપયોગ ન કરાયા હોવાનો સુપરવાઇઝર દાવો કરી રહ્યા છે। શાળામાં બાળકોની બેગ ચેક કરાતી હોવાનું કહી અને તેમણે સ્વ બચાવ કર્યો। अंदर टॉयलेट का अंदर कुछ धक्का मुक्की हो गया तो उसमें से उन लोग क्या किए, एक दूसरे से झगड़ा हो गया। तो उसका बाद जैसा झगड़ा हुआ क्लास टीचर का आके बोले तो मैं तुरंत गया और वो बच्चे लोग को सीधा हमारा हेडमास्टर का पास लेके चले गया और बोला कि दीज आर द स्टूडेंट्स दोज हु आर मेकिंग हेल्प इन द टॉयलेट। तो बच्चे को पूछे तो वो बोला कि नहीं सर धक्का मुक्की हो गया और हम लोग मैं भी मारा वो भी मारा बोल के बोल रहे। तो उसमें से हम रिवीजन टेस्ट लिखे बच्चे, ओके। उसका बाद 12:30 को बच्चे लोग को नीचे गए और जैसे गए प्रोफेसर थे और वो हेडमास्टर उनको समझाए। उसके बाद समझाने के बाद उनको पेरेंट्स को कॉल किए और ट्राई टू सॉल्व द प्रॉब्लम, ओके। ब्लेड वुड कुछ नहीं था और उन लोग ये बच्चे भी कोई भी बच्चे ब्लेड वुड नहीं लेके थे। उन लोग अंदर उधर आना जाना कर रहे थे ना, वो धक्का मुक्की हो गया, उसमें से उन लोग का झगड़ा चालू हुआ।
तो तुरंत हम हेडमास्टर के पास लेके चले गए। ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 7 ડે સ્કૂલ આવેલી છે ત્યાં આગળ ગઈકાલે એક વિદ્યાર્થીના પેરેન્ટ્સ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે, જે મુજબ પરમ દિવસે એક ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી છે એ જે મોનિટર હતો અને જ્યારે અન્ય વિદ્યાર્થીઓ લાઇનમાં જતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા. એ બાબતે એણે વિદ્યાર્થીઓને જણાવેલું કે ભાઈ તમે લોકો લાઇનમાં ચાલો, જે બાબતનો ખાર રાખીને વિદ્યાર્થીએ છોકરાને ધમકી આપી હતી. તેમજ બીજા દિવસે એટલે કે ગઈકાલે જ્યારે વિદ્યાર્થી જે મોનિટર હતો એ વોશરૂમમાં ગયો તે દરમિયાન ત્યાં આગળ એ લોકોએ જઈને એની સાથે બોલાચાલી તેમજ મારામારી કરેલી હતી. જે બાબતે જે 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એના ફાધરે ગઈકાલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને જે 3 જુવેનાઇલ બાળકો છે કાયદાથી સંઘર્ષિત કિશોર એમની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ મુજબ એ લોકોએ ત્યાં આગળ એની જોડે મારામારી કરેલી તેમજ એના શર્ટના બટન બ્લેડથી કટ કરેલા હતા એવું એમને ફરિયાદમાં લખાવ્યું છે. અને અમદાવાદમાં ફરી